لا حول ولا قوة إلا بالله العلي العظيم. أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله الذي جعل الحمد مفتاحا لذكره وسببا للمزيد من فضله ودليلا على آلائه وعظمته. ثم الصلاة والسلام والتحية والإكرام على خير خلقه وأفضل بريته حافظ سره ومبلغ رسالاته الذي سمي في السماء بأحمد وفي الأرض بأبي القاسم محمد. وعلى أهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين ولعنة الله على أعدائهم أجمعين. أما بعد فقد قال الله سبحانه وتعالى في كتابه الكريم: بسم الله الرحمن الرحيم. ولا تقف ما ليس لك به علم إن السمع والبصر والفؤاد كان كل أولئك كان عنه مسؤولا. صلوات بر محمد وآل محمد. ખુદાવંદે આલમની આપેલી તૌફીકથી અલ્હમ્દુલિલ્લાહ માહે મુહર્રમના શરૂઆતના દિવસોની અઝાદારી આપણે બધા કરી શક્યા. ખુદાનો શુક્ર અદા કરવાનો મકામ છે કે આપણને એટલી તૌફીક આપી કે આપણે ફરશે અઝા પર આવી ચૂક્યા, ફરશે અઝા પર બેસીને ઝિક્રે હુસૈન કરી શક્યા, અશ્કે અઝા વહાવી શક્યા, માતમે હુસૈન કરી શક્યા અને આ અઝાદારીને જે રીતના મનાવવી જોઈએ એવી મનાવવાની કોશિશ કરી ચૂક્યા. જો કે હક અદા કરવો આપણા બસની વાત નથી. હક તો એ હૈ કે હક અદા હો ન સકા. પણ જેટલે આપણાથી થાય આ વર્ષે આપણે અઝાદારીને મનાવી ચૂક્યા. છેલ્લી મજલિસ છે મુજના તીજની આપ લોકોની દરમિયાનમાં અને ચાહું છું કે અંતિમ વાતને જે કંઈ બે અશરામાં આપણે બયાન કર્યા એને એ ચર્ચાને પૂર્ણ થાય એવી વાત કરું કે જેથી આપણા આ મૌઝૂને આપણે એક હદ સુધી મુકમ્મલ કરી ચૂક્યા હોઈએ. કુરાને મજીદની સૂરે ઇસ્રાની 36મા નંબરની આયતની મેં તિલાવત કરી, જેના એક ભાગમાં ખુદાવંદે આલમ આપણા બદનના અંગોને જવાબદાર ગણાવે છે. ફરમાવે છે ઇન્ન સમઅ વલ બસર વલ ફુઆદ. આપણી આંખો, આપણા કાન, સૌથી પહેલા ઇન્ન સમઅ પહેલા કાન, આપણી આંખો અને આ દિલ ખુદાની નજરમાં મસઉલ છે, જવાબદાર છે. એનાથી જે કંઈ કામો થયા હોય ખુદાની બારગાહમાં જવાબ દેવાનો છે. ઇન્સાનની વિશેષતા બીજી બધી મખલુકમાં આ જ છે કે ખુદાએ ઇન્સાનને જવાબદારી સોંપી છે, બીજી બધી મખલુક માટે આવી કોઈ જવાબદારી નથી. હૈવાનથી ક્યારેય નહીં પૂછવામાં આવે શા માટે તે આ ખાધું અને ઓલું ના ખાધું. હૈવાનથી ક્યારેય સવાલ નહીં કરવામાં આવે કેમ અહીંયા મોઢું માર્યું ને અહીંયા ના માર્યું. હૈવાનથી નહીં પૂછવામાં આવે પણ ઇન્સાનથી પૂછવામાં આવશે. એના પણ રીઝન છે, એની પણ ફિલોસોફી છે, કારણ કે ખુદાએ ઇન્સાનને અક્લ જેવી નેમત આપી. ખુદાએ ઇન્સાનને આઝાદી અને ઇખ્તિયાર આપ્યો છે. પોતાના ઇખ્તિયારથી રસ્તાની પસંદગી કરે છે અને આગળ વધે છે. એટલે જ ઇન્સાન જવાબદાર છે. ન તન્હા ઇન્સાન, ઇન્સાનના દરેક અંગો જવાબદાર છે.
એનાથી શું કર્યું ઇન્સાને? પોતાની આઝાદીનો સદુપયોગ કર્યો કે દુરુપયોગ કર્યો? ખુદાની બારગાહમાં આ બધાનું પૂછાણ થવાનું છે. આ આયતની તફસીર હેઠળ ઉલમા લખે છે, આપણા છઠ્ઠા ઇમામ ઇમામે જાફર સાદિક અલૈહિસ્સલામ એમની ખિદમતમાં એક માણસ આવીને પોતાની એક વાતને રજૂ કરે છે, મૌલા, તમારી દુઆથી હું નેક માણસ છું, ઇબાદત ગુજાર છું, તમારો ચાહવા વાળો છું, ગુનાહથી બની શકે એટલી બચવાની કોશિશ કરું છું, નેકીઓને અદા કરું છું, પણ મૌલા, મારો પાડોશી ગુનેહગાર છે. એના ઘરેથી હંમેશા ગુનાહની ચીજોનો અવાજ બુલંદ થતો હોય. મારા ઘર સુધી તો એનો અવાજ નથી પહોંચતો, પણ મારા ઘરની ટોયલેટમાં જ્યારે હું જાઉં ને, ત્યાં હું બેસું ને, એટલે પાડોશીના ઘરમાં જે હરામ નાચ ગાણા, હરામ મ્યુઝિકનો અવાજ બુલંદ થતો હોય એ મારા ઘરની ટોયલેટમાં સંભળાય. અને જ્યારે હું જાઉં છું, આ અવાજ મારા કાન સુધી પહોંચે છે અને મને એવી ટેવ પડી ગઈ છે કે હું મારું કામને જરાક લંબાવું છું. 2-3 મિનિટનું કામ હોય તો 5 મિનિટ બેઠો રહું છું ત્યાં, 5 મિનિટનું કામ હોય તો 7-8 મિનિટ ત્યાં પસાર કરી લઉં છું. મૌલા, હું કઈ સાંભળવા માટે નથી જાતો, જાઉં છું ને સંભળાય છે, પણ જરાક નિરાતે મારું કામ પતાવું છું. મૌલા, આમાં કઈ વાંધો છે? એટલે તરત ઇમામ કઈ પણ જવાબ આપે પહેલા તરત જ આ આયતની તિલાવત કર્યા. સૂરે ઇસરા આયત નંબર 36. ઇમામ કહે છે કે આ આયતને નથી પડી કે ઇન્ન સમઆ વલ બસર વલ ફુઆદ કુલ્લુ ઉલાઇકા કાન અનહુ મસઉલા, કે આ આયતની તિલાવત નથી કરી કે આ કાન જવાબદાર છે, આ આંખો જવાબદાર છે, આ દિલોમાં જે ખ્યાલાત આપણે અપનાવ્યા હોય, આ દિલોના જે કઈ વિચારો છે, દિલોમાં જે નિયતો છે, એના બારામાં ઇન્સાનની કઈ જવાબદારી છે? કઈ ને કઈ ઇન્સાન ખુદાની બારગાહમાં આપવા માટે જવાબ તૈયાર રાખે. કાલે જો ખુદાની બારગાહમાં હાજર થઈને મને પૂછવામાં આવ્યું શા માટે તે આમ કર્યું, મારી પાસે જવાબ હોય. શા માટે તે આમ ના કર્યું, મારી પાસે જવાબ. ઇન્સાનની આ વિશેષતા છે, ઇન્સાનની આ ખાસિયત છે. આપણે બધા અઝાદારી મનાવ્યા, દરેક લોકો અઝાદારી મનાવવામાં સામેલ થયા, દરેક લોકો અઝાદારી મનાવવામાં પોતપોતાનું યોગદાન આપ્યા. કોઈ અઝાદારોની ખિદમત કરીને, કોઈ અઝાદારોને પાણી પીવડાવીને, કોઈ મજલિસને બરગુજાર કરવામાં, મજલિસની જગ્યાને તૈયાર કરવામાં, આ માઇકથી લઈને ફરશે અઝા બિછાવવા સુધી, ન્યાઝ અને પાણી પીરાવવા સુધી, નોહા અને માતમ પડાવવા વાળા અને મુજના ચીઝ જેવા મિંબર પર આવીને બયાન કરવા વાળા, આપણે બધા અઝાદારી જેવી નેમત, અઝાદારી જેવી ઇબાદતને અંજામ આપ્યા. આ બધા કામની અંદર આપણી જવાબદારીઓ જે હતી, શું એને બખૂબી નિભાવ્યા? મને હક નથી હું બીજાઓની જવાબદારીઓને નક્કી કરું. હું ખુદ આંગળીને વાળું મારી તરફ. મેં મારી જવાબદારી યોગ્ય રીતે અંજામ આપી. મારી જે કઈ જવાબદારી બને છે અઝાદાર તરીકે, મિંબર પર આવનાર તરીકે, મારી જે જવાબદારી બને છે મિંબરથી નીચે બેસીને સાંભળવાની, શું મેં એને અંજામ આપી? ભાઈ, આ અશરા બાદ હિસાબ કિતાબના દિવસો હોય, માણસ પોતાનો હિસાબ કરે. મેં આટલો અઝાદારી માટે સમય ફાળવ્યો છે, બેશક આપણે ખૂબ સવાબ કમાણા છીએ. ખુદા ઇન્શાઅલ્લાહ આપણી અઝાદારીને પોતાની બારગાહમાં કબૂલ કરે. આ અઝાદારી બેશક આખિરતની આપણી જન્નતને આબાદ કરે છે, પણ આ અઝાદારીના જરિયાથી મેં દુનિયાને જન્નત બનાવવાની કેટલી કોશિશ કરી. આ અઝાદારી થકી મારી જિંદગીને જન્નત જેવી બનાવવાની મેં કેટલી કોશિશ કરી. મારી જિંદગી માટે
જિંદગીને બહેતર બનાવવા માટે આ મિંબરોથી કેટલી હિદાયતોને લીધી. હિસાબ કરીએ, આપણો જાયજો લઈએ. મારે એક હદીસને અત્યારે તમારી સમક્ષ રજૂ કરવી છે. આપણા છઠ્ઠા ઇમામ ઇમામે જાફર સાદિક અલૈહિસ્સલામ. આગળ તશરીફ લાવો ને શેખ. બર મોહમ્મદ વાલે મોહમ્મદ સલવાત. છઠ્ઠા ઇમામના કેટલા બધા શાગિર્દ હતા, કેટલા બધા શાગિર્દોની ઇમામે તરબિયત કરી છે. 4000 શાગિર્દના નામ તો અત્યારે મૌજૂદ છે કિતાબોમાં, જેમણે ઇમામથી લાભ ઉઠાવ્યો, ઇમામથી તાલીમ મેળવી, કઈ ને કઈ ઇમામથી હાસિલ કર્યું. આ હદીસને હું બયાન કરું એ પહેલા, આ હદીસને હું આગળ વધારું એ પહેલા, ઘણા લોકો ખુલૂસથી, ખરેખર ખુલૂસથી આવતા હોય, મને મુજના ચીજને ઉત્તેજન આપવા માટે, પ્રોત્સાહન આપવા માટે કે ભાઈ તમારી મજલિસ બહુ સારી રહી, તમારા શબ્દો અમને ગમ્યા, તમારી રજૂઆત અમને ગમી. લોકો આમ પણ તારીફ કરતા હોય બીજા લોકોની કે ભાઈ માશાલ્લાહ મૌલાને બહુ સારી મજલિસ પડી, બહુ સારી મજલિસ પડી, જોરદાર મજલિસ પડી. પણ જો પૂછવામાં આવે કે શું પડ્યા, ત્યારે માથું ખંજવાળવામાં આવે કે યાદ નથી, પણ બહુ સારી મજલિસ પડ્યા. આ રીતના વખાણ થતા હોય, પણ મુજના ચીજ પાસે જ્યારે કોઈ આવે ને એટલે તરત ચોખવટથી કહી દઉં કે ભાઈ આપણે હોલસેલ વેપારી નથી, અમે છૂટક વેપારી છીએ. એમને હોલસેલમાં વાત ના કરો, મૌલાના સારી મજલિસ પડ્યા. ક્યારેક તારીફને લાયક કોઈ વાત હોય ને તો હક બને કે વખાણ કરવામાં આવે. તમે વખાણો, હું ના નથી પાડતો, હું તરત પરબારું પૂછી લઉં, ભાઈ તમને મજલિસની કઈ ચીજ ગમી, કઈ ચીજ તમને ધ્યાનમાં આવી, એટલે તરત એને વિચારીને જવાબ આપવો પડે. ઓલો વાક્યો મારા માટે નવો હતો, આ હદીસ મેં પહેલી વાર સાંભળી, આ બનાવ, આ ટોપિક ઉપર હજી સુધી મેં મજલિસ નથી સાંભળી. એમ આંગળી મૂકીને છૂટક વાત કરો ને તો કઈક વાતમાં વજન કહેવાય, નહીતર એમને વખાણ હું એને એક્સેપ્ટ નથી કરતો. વાતને અહીંયા જ રાખું છું. આપણે આવીએ છઠ્ઠા ઇમામની હદીસ તરફ. છઠ્ઠા ઇમામથી ઘણા લોકોએ તાલીમ મેળવી, ઘણા લોકોએ ઇલ્મી ફાયદો ઉઠાવ્યો. એક દિવસ છઠ્ઠા ઇમામ પોતાના શાગિર્દોમાંથી એક શાગિર્દની સામે જોઈને કહે છે, અય્ય શૈઇન તઅલ્લમતા મિન્ની, મને કે જોઈ તે મારાથી શું શીખું. ઇમામ પણ જાણવા ચાહે છે ને, આટલા સમયથી તું આવે છે મારી બઝમમાં, મારી ઇલ્મી બેઠકમાં, હું ઇલ્મી વાતો બયાન કરું છું, તારા કાન સુધી પહોંચે છે, તારા દિલમાં કોઈ વાત ઉતરી? મને કે જોઈ તે શું સાંભળ્યું, તે શું શીખું મારી પાસેથી. ઇમામ પાસે હતા એવા હોશિયાર શાગિર્દો. જ્યારે એ લોકોના જવાબો આપણે સાંભળીએ, એ લોકોના સવાલો આપણે સાંભળીએ, એ લોકોની ઇમામ સાથે ગુફ્તગુ સાંભળીએ, અમુક અમુક રાવીઓ માટે દિલથી દુઆઓ નીકળે છે. એ રાવી, એ પૂછવા વાળા, એ ઇમામના સહાબી, તે કેવી સરસ વાત ઇમામ સાથે કરી કે કેટલી વાતો અમારા સુધી ઇમામની પહોંચી. ઇમામના પણ એવા સારા સારા શાગિર્દ હતા. એક માણસ ઉભો થઈને કહે છે, મૌલા તમારાથી મેં 8 વાતો શીખી છે, 8 બાબતો અમે ખુલાસા તરીકે તમારાથી શીખ્યા છીએ. એમ 8 વાતો શીખી છે. કુસ્સહા અલૈયા લિઅરીફહા, બતાવ જોઈ, જાણે ઇમામને રસ પડ્યો આ વાતમાં, કે જોઈ મારાથી તે શું શીખું, બતાવ જોઈ 8 વાતો. એટલે રાવી શરૂ કરે છે એક એક વાત. ફારસીમાં કહેવાય ને દર્સ પસ દાદન. ક્યારેક ઉસ્તાદ પાસેથી આપણે લઈએ, ઉસ્તાદને પણ ક્યારેક તલબ જાગે, મારી પાસેથી તમે કેટલું લીધા, કેમ લીધા, કેવી રીતના લીધા. ઇમામને રસ લાગ્યો એની વાતમાં, તરત પૂછે છે બોલ જોઈ. એટલે એક એક વાતનું વર્ણન કરે છે.
મૌલા અમે તમારાથી આ વાત શીખા, અમે તમારાથી આ ચીજની તાલીમ લીધા. જાણો છો ઇમામને એટલું પસંદ આવ્યું, એટલું ઇમામને સારું લાગ્યું. એ એક એક વાત ગણાવતો હતો. ઇમામ એક એક વાતને સાંભળીને કહેતા હતા, અહસંત વલ્લાહ, શાબાશ, શાબાશી આપે છે. ઇમામ એને બિરદાવે છે, વાહ, બરાબર તે શીખવું છે. આવા સારા શાગીર્દોને જોઈને ઇમામનું દિલ રાજી થઈ ગયું. હું ચાહું છું કે એ રિવાયતને તમારી સામે બયાન કરું, એ શરતની સાથે કે આપણે સલવાતની સાથે તમે મારા તરફ તવજ્જો રાખશો અને ધ્યાનથી આપણે બધા આ હદીસની ચર્ચા કરીએ અને ચાલો ઇમામથી કંઈ મેળવવાની કોશિશ કરીએ. એક સલવાત પર મુહમ્મદ વાલે મુહમ્મદ. સૌથી પહેલા પેલો માણસ કે છે, મૌલા અમે તમારાથી શીખા, રઅયતુ કુલ્લ મહબૂબિન યુફારિકુ ઇન્દલ મૌત હબીબા. મૌલા અમે તમારાથી શીખા કે દુનિયામાં જે ચીજથી આપણે મોહબ્બત કરીએ ને, જે ચીજથી આપણે દિલ લગાવીને બેઠીએ ને, મોત આડે આવી હબીબ અને મહેબૂબ વચ્ચે ફાસલો નાખી દે છે. હું માલથી મોહબ્બત કરું જોઈ, મોત આવશે, માલ પડ્યો રહેશે અને મારે જવાનું થાય. ઔલાદથી મોહબ્બત કરું જોઈ, મારા હોદ્દાથી મોહબ્બત કરું જોઈ, મારા ઘર અને દુકાનથી મોહબ્બત કરું જોઈ. જે જે ચીજથી આપણે મોહબ્બત કરીએ, મોત આડે આવી જાય છે અને આપણી મહેબૂબ ચીજને આપણાથી જુદા કરી દે છે. મૌલા અમે તમારાથી એ વાતને શીખા કે જો દિલ લગાડવું હોય ને, એવી ચીજ સાથે દિલ લગાડીએ કે મોત પણ આવે ને તો એ ચીજને આપણાથી જુદા ના કરી શકે. કઈ ચીજ છે એવી કે જે મોત આવવાથી પણ આપણાથી જુદા ન થાય? વહુવા ફિઅલુલ ખૈર. ઈ છે નેક કામો, નેકીઓ, સુકર્મો આ દુનિયામાં કરતા રહીએ. ઈ કામના નેકીઓથી દિલ લગાડીએ. નેકી કરવાનું આપણને પસંદ હોય, નેક કામો આપણા મહેબૂબ હોય. મોત પણ આવી જશે ને તો આ નેકીઓ આપણી સાથે જશે. મોત આપણી અને નેકીઓની દરમિયાન ફાસલો નહીં કરી શકે. મૌલા આ વાત અમે તમારાથી શીખા. મૌલા જ્યારે સાંભળા ફરમાવે છે, અહસંત વલ્લાહ, બહુ સારી વાત તમારાથી શીખી છે, શાબાશ. બીજી વાત મૌલા કહે છે, બીજી વાત તમે એ શીખા, રઅયતુ કૌમન યફ્તખિરૂન બિલહસબ વઆખરીન બિલમાલ વલવલદ વઇઝા ઝાલિકા લા ફખ્ર. મૌલા દુનિયામાં અમે જોયું કે લોકો ફખ્રની પાછળ પડેલા છે. દુનિયામાં એવી ચીજને અપનાવવા માંગે છે કે જેમાં ફખ્ર કરી શકે, દુનિયા વાળાઓની નજરમાં માન અને ઇજ્જત મેળવી શકે, સમાજમાં પોતાનું સન્માન કમાઈ શકે, એવી ચીજોની પાછળ પડ્યા છે. કોઈ માણસ માલની પાછળ છે, માલ થઈ જાય સમાજમાં મોટું માથું બની જઈએ આપણે. બાળકો એટલા હોય, ધંધો એવો હોય, આ ખાનદાનની સાથે આપણો તાલ્લુક હોય, એક એક ચીજ ઉપર લોકો ફખ્ર કરવા માટે આગળ વધતા હોય છે. ફખ્રની ચીજોની પાછળ પડ્યા છે. શા માટે? લોકોની નજરમાં માનવંતા થવા માટે. પણ મૌલા અમે તમારાથી એક ચીજ શીખા કે ભાઈ લોકોની નજરમાં માનવંતા થાવું એનું કઈ મહત્વ નથી. કમાલ તો ઈ છે ખુદાની નજરમાં ઇજ્જતવાન બનીએ, ખુદાની નજરમાં આપણું સન્માન થાય, ખુદા આપણને એહતરામની નજરથી જુએ. અને ઈ વાત કુરાને મજીદથી, આ કુરાનની આયતથી અમે ફાયદો ઉઠાવ્યા. ઇન્ન અક્રમકુમ ઇન્દલ્લાહ અત્કાકુમ. તકવા વાળા લોકો, જેનો તકવા વધારે, ખુદાની નજરમાં એનું માન વધારે. મૌલા અમે તમારાથી શીખા કે ખુદાની નજરમાં માનવંતા થવા માટે તકવાનો રસ્તો અપનાવવો પડે. ત્રીજી ચીજ મૌલા, રઅયતુ લહવન નાસ વ તરબહુમ
વસમિઅતુ કૌલહુ તઆલા. આગળની આયત હું એનો ભાવાર્થ અર્થ કરું કે મૌલા અમે દુનિયાની અંદર જોયા કે લોકો પોતાના હવાએ નફ્સ ઉપર અમલ કરવામાં મશગુલ, જેમ એનું મન થાય એમ કરવું છે, નફ્સની જે ઈચ્છા જાગે એ ઈચ્છાને પૂરી કરવી છે, હવાએ નફ્સની પૈરવીમાં લોકો લાગેલા છે. અમે કુરાનની આયતને સાંભળ્યા, વઅમ્મા મન ખાફ મકામ રબ્બિહી વનહન નફ્સ અનિલ હવા ફઇન્નલ જન્નતા હિયલ માવા. મૌલા અમે તમારાથી શીખા કે ખુદાએ આ આયતમાં ફરમાવ્યું, જે કોઈ પણ ખુદાનો ખૌફ દિલમાં પેદા કરે, જે કોઈ હવાએ નફ્સને ન અનુસરે, જે કઈ મન થાય એનો વિરોધ કરે, એનું ઠેકાણું જન્નત છે. બસ જન્નત મેળવવા માટે અમે નફ્સની પૈરવીને છોડી ખુદાની ઇતાઅત કરવા લાગી ગયા. મૌલા અમે આ ચીજ તમારાથી શીખા. ઇમામ કહે છે અહસંત વલ્લાહ. કેટલી ચીજો થઈ? 2 થઈ કે 3 થઈ? 3 થઈ. એક સલવાત પર મુહમ્મદ વાલે મુહમ્મદ. ઝડપથી બયાન કરું છું. 3 ચીજો બયાન થઈ. ચોથી, મૌલા અમે દુનિયામાં જોયું કે લોકોને કોઈ ચીજ મળી જાય ને, કોઈ ચીજને હાસિલ કરી લઈને એને સંભાળ રાખવામાં બહુ મહેનત કરતા હોય. માલ કમાવી લેવો આસાન, એને સાચવવો મુશ્કેલ. લૂંટાઈ ના જાય, ખતમ ના થઈ જાય, બરબાદ ના થઈ જાય, આ બધી વ્યાધિ હોય, આ બધી ચિંતા ઇન્સાનના મગજમાં હોય. કોઈ પણ ચીજને મેળવ્યા બાદ એને સાચવવી, સંભાળીને રાખવી, એની ફિક્ર હોય. મૌલા અમે તમારાથી શીખા કે કોઈ ચીજને સાચવવી હોય તો કેવી રીતના સાચવવી. દુનિયામાં ઇન્સાન માલને કેટલી મહેનતથી જમા કરતો હોય, માલને જમા કરી લીધા બાદ અમારે એને સાચવવો છે કે જરૂર પડે કામ આવે. દુનિયામાં અમને કોઈ એવી ચીજ દેખાતી હોય કે જ્યાં માલ મહેફૂઝ રહી જાય અને જરૂર સમયે કામ આવે, તો મૌલા આ આયતમાં છે કે ખુદાએ કીધું છે ને, મંઝલ્લઝી યુકરિદુલ્લાહ કર્ઝન હસના ફયુદાઇફહુ લહુ વલહુ અજરુન કરીમ. અમને ખુદાની બારગાહમાં સોંપી દેવાનું તમારાથી શીખવા મળ્યું છે કે મૌલા માલ જો ખુદાને આપી દઈએ ને, ખુદા એનો ડબલ પણ કરે છે અને જરૂર પડે આપણને આપે પણ છે. દુનિયામાં જો માલ આપ્યા રાહે ખુદામાં, એ ખર્ચ નથી થયો, એ નાબૂદ નથી થયો, જાણે એમ કે ખુદાના હાથમાં દઈ દીધા, ખુદા એનું અનેક ગણું પણ કરશે અને જ્યારે કયામતમાં શદીદ જરૂરત હશે ત્યારે ખુદા આપણને અતા કરશે. મૌલા માલ લીધા બાદ, માલ મેળવ્યા બાદ એને કેમ મહેફૂઝ રાખવો ને, એ અમે તમારાથી શીખા. 5મી ચીજ મૌલા અમે જોયું કે લોકો આપસમાં રિસ્કના બારામાં એકબીજાથી હસદ કરતા હોય, રિસ્કના બારામાં એકબીજા તરફ નજર રાખતા હોય. કેમ એની પાસે પૈસા વધી ગયા, કેમ એ આગળ નીકળી ગયો, કેમ એને બંગલા બાંધી લીધા, કેમ આટલું બધું એને પાથરી દીધું છે. આ બધું લોકો એકબીજા ઉપર નજર રાખતા હોય અને આ હસદના લીધે હોય. જ્યારે મૌલા અમે તમારાથી શીખા કે ખુદાએ લોકોના રિસ્કને તકસીમ કર્યું છે. આ તફાવત ખુદાએ રાખ્યો છે કે અમુકને વધારે આપ્યું, અમુકને જરૂર પૂરતું આપ્યું અને અમુકને ઓછું આપ્યું છે. આ ખુદા તરફથી તકસીમ છે. જો ખુદા તરફથી હોય તો પછી એમાં હસદ કરવાની જરૂર નથી. મને મારા હિસ્સાનું મળવાનું છે. આ રીતનું ખુદા ઉપર અમોને ભરોસો થઈ ગયો. મૌલા અમે આ તમારાથી શીખા અને દિલમાંથી દરેક જાતના હસદને કાઢી નાખ્યા. જે કંઈ આવ્યું એના પર શુક્ર, જે હાથથી ચાલ્યું ગયું એના ઉપર અમે અફસોસ નથી કરતા. મૌલા આ બાબત અમે તમારાથી શીખા. ઇમામ કહે છે અહસંત વલ્લાહ. 6ઠી ચીજ મૌલા અમે લોકોને જોયા કે લોકો આપસમાં દુશ્મની રાખે છે.
રઅયતુ અદાવત બાઝિહિમ લિબાઝ ફી દારિદ દુનિયા. ઇમામ, અમે જોયું કે દુનિયામાં લોકો એકબીજાથી દુશ્મની રાખતા હોય. ઓલો કહે છે આ મારો દુશ્મન, ઓલો એમ સમજે આ મારો દુશ્મન. મેળ આવે તો હું આને દેખાડી દઉં, સમય મળે તો હું આનાથી બદલો લઈ લઉં. એકબીજાને દુશ્મન બનાવીને બેઠા છે. મૌલા, અમે તમારાથી શીખા કે અમારો દુશ્મન અમારો મુઅમિન ભાઈ નહીં, અમારો દુશ્મન અમારો પાડોશી નહીં, અમારો દુશ્મન અમારો બાજુવાળો નહીં. આપણા બધાનો દુશ્મન એક જ છે અને એ શૈતાન છે. ખુદાએ કુરાનમાં કીધું છે કે ઇન્ન શૈતાન લકુમ અદુ ફત્તખિઝુહુ અદુવા. શૈતાન તમારો દુશ્મન છે, એનાથી તમે પણ દુશ્મની કરો. સાચા દુશ્મનને ભૂલાવી દીધા અને આપસમાં દુશ્મની ચાલુ કરી. મૌલા, અમે તમારાથી શીખા કે ખરો દુશ્મન આપણો શૈતાન છે. સાતમી ચીજ, મૌલા, અમે જોયું કે લોકો રિસ્ક અને રોજી મેળવવામાં ખૂબ મહેનત કરી રહ્યા છે. દીન દુનિયાને નથી જોતા રિસ્ક કમાવવામાં, હલાલ હરામ નથી જોતા રિસ્ક કમાવવામાં. પોતાની તંદુરસ્તીને દાવ પર લગાડી દે છે રિસ્ક કમાવવામાં. અતિશય મહેનત કરે છે રિસ્ક કમાવવામાં. રિસ્ક કમાવવું જોઈએ, રિસ્ક મેળવવાની કોશિશ કરવી જોઈએ. બેશક એમાં મનાઈ નથી, પણ પૂરેપૂરી જિંદગી લગાડી દીધી બસ રિસ્ક કમાવવામાં. આખી જિંદગીનો જાણે મકસદ પૈસો બનાવવો, દૌલત કમાવવી. મૌલા, અમે એમ જોયા, પણ જયારે કુરાને મજીદની આયતને તમારા મુખેથી સાંભળ્યા ને, તમે એની તફસીર અમને કીધા ને, અમને તમારાથી આ આયત સાંભળવા મળી અને આ આયતનો ભાવાર્થ અમે જાણ્યા. મશહૂર આયત, વમા ખલક્તુલ જિન્ન વલ ઇન્સ ઇલ્લા લિયઅબુદૂન. તર્જુમો આપણને બધાને આવડે છે. અમે જિન્નો ઇન્સને નથી પેદા કર્યા મગર એ કે અમારી ઇબાદત કરે. એના પછીની આયત શું છે? મા ઉરીદુ મિનહુમ મિન રિસ્કિન વમા ઉરીદુ અન યુતઇમૂન. અમે બંદાઓથી ઇબાદત ચાહી છે ને, અમે બંદાઓથી એમ નથી ચાહ્યું કે તમે રિસ્ક કમાઈને અમને આપો. ખુદા કહે છે અમે બંદાઓથી એમ નથી ચાહ્યું કે તમે કમાઓ અમને આપો, તમે અમને ખવડાવો નહીં. ઇન્નલ્લાહ હુવર રઝ્ઝાકુ દુલ કુવ્વતિલ મતીન. ખુદા રઝ્ઝાક છે, ખુદા રોજી આપનાર છે. રિસ્કો રોજીની એટલી કોશિશ કરો જેટલી કરવી જોઈએ. જિંદગીનો બીજો પણ કંઈક મકસદ છે, ફક્ત રોજી કમાવું જ મકસદ નથી. ઇબાદત પણ મકસદ છે, આ જિંદગી જીવવાની પણ છે, આ આખિરતની ખેતી છે, અહીંથી ઉઠાવવાનું પણ છે, ભાથું તૈયાર પણ કરવાનું છે આખિરતમાં. મૌલા, આ બધું મેં તમારાથી શીખા કે જિંદગીનો મકસદ ફક્ત રિસ્ક અને રોજી કમાવવી ના હોવો જોઈએ. અને આઠમી ચીજ બયાન કરું એ પહેલા એક સલવાત પર મુહમ્મદ વાલે મુહમ્મદ. आठवीं चीज, रअयतु कौमन यत्तकिलून अला सिह्हति अबदानिहिम व कौमन अला कसरति अमवालिहिम व कौमन अला खुल्क़िन मिस्लिहिम. मौला, અમે જોયું કે લોકોને પોતાની તંદુરસ્તી ઉપર બહુ ભરોસો છે, લોકોને પોતાના માલના વધારા ઉપર બહુ ભરોસો છે, લોકોને બીજી બધી ચીજો ઉપર ખૂબ ભરોસો છે. એમ હોય કે હું તો તંદુરસ્ત છું ને, મને તો કંઈ નથી થતું, નખમાંય રોગ નથી, આમ કરી નાખીશ અને તેમ કરી નાખીશ. કેટલો ભરોસો હોય તંદુરસ્તી ઉપર. પૈસા ઉપર લોકોને કેટલો ભરોસો હોય, પૈસા દીધે બધું થાય, એમ બધું થાય. હમણાં અમુક વર્ષ પહેલા જોયા ને, પૈસા દીધે કઈ નહોતું થતું. ઓળખાણ હોય આપણી, આપણા રિલેશન હોય, બધું થાય. લોકોને કેટલો ભરોસો પોતાના સંબંધો ઉપર, રિલેશન ઉપર, દોસ્તી ઉપર, માલ ઉપર, તંદુરસ્તી ઉપર. મૌલા, અમે તમારાથી શીખા
કે આ બધું ભરોસાને લાયક નથી. કોઈ ઉપર ભરોસો કરી શકાય એવું નથી. ભરોસો કરવો હોય, આધાર રાખવો હોય તો ઈ ફકત અને ફકત ખુદાની ઝાત છે. કુરાન મજીદની આયતને અમે તમારાથી શીખા, વમન યત્તકિલ્લાહ યજઅલ લહુ મખરજા. જે કોઈ અલ્લાહનો તકવા રાખે ને, ખુદા મુશ્કેલોમાંથી નીકળવાના રસ્તા એના માટે ખોલી આપે છે. વયરઝુકહુ મિન હૈસુ લા યહતસિબ. એવી જગ્યાએથી ખુદા એને રોજી આપશે કે જ્યાંથી મળવાનું એને ગુમાન પણ ના હોય. વમન યતવક્કલ અલલ્લાહ ફહુવ હસ્બુહ. જે અલ્લાહ પર ભરોસો રાખે ને તો ખુદા એના માટે કાફી છે, એને બીજા કોઈની જરૂર નથી. મૌલા અમે ખુદા પર તવક્કુલ રાખવાની વાત મૌલા તમારાથી શીખા. તમારી તાલીમનો આ ખુલાસો હતો કે આ 8 બાબતો અમે શીખા. એક જુમલા ઉપર ઇમામ કહેતા જાતા હતા, અહસંત વલ્લાહ, શાબાશ. અને જ્યારે આ 8 બાબતો પૂરી થઈને એટલે ઇમામ ફરમાવે છે, આ જે કંઈ પણ તે ખુલાસો કર્યો ને એ ખાલી મારી તાલીમનો ખુલાસો નહોતો. કુરાન, ઝબૂર, ઇંજીલ, તૌરેત, આ ચારેય આસમાની કિતાબોનો જો ખુલાસો કરવામાં આવે ને તો આ 8 બાબતો બને કે જે તે મારાથી શીખી છે. ઇમામ કહે છે અહસંત વલ્લાહ. છઠ્ઠા ઇમામની બઝમમાં આવા શાગીર્દો હતા, આવા શીખવા વાળા હતા, આવા ઇલ્મી ફાયદો ઉઠાવવા વાળા હતા. આ તો છઠ્ઠા ઇમામે પોતાના અસ્હાબને માંથી એકને પૂછી લીધું, અય્ય શૈઇન તઅલ્લમત મિન્ની. આજે આકા હુસૈન જો મુજના ચીઝ જેવા અઝાદારથી પૂછે જોઈ, અય્ય શૈઇન તઅલ્લમત મિન્ની. એ મારા અઝાદાર, એ મારું નામ લેનાર, મારા zikરના ઝરિયાથી તે તારા ઇલ્મને કેટલું વધાર્યું, તારી મારિફતના લેવલને કેટલું ઊંચું લઈ ગયું, તારા ઈમાનને કેટલું મજબૂત બનાવ્યું, તે ખુદ પોતાની જાતને કેટલી દીનદાર બનાવી, તું અલ્લાહથી, રસૂલથી, ઇમામથી કેટલો કરીબ થયો. શું છે મારી પાસે જવાબ? નથી તો તૈયાર કરીએ. અય્યામે અઝા, જિંદગીના એક મુહર્રમ સફર મારા ઉપરથી પસાર થાય, મેં કેટલું લીધું. ખુલાસો હોવો જોઈએ કે નહીં આપણી પાસે? હક છે અઝાદારોનો, હક છે મજલિસો સાંભળવા વાળાનો, હક છે zikre હુસૈન કરવા વાળાનો કે zikre હુસૈનની સાથે ફિક્રે હુસૈનને પણ અપનાવે. એક સલવાત પર મુહમ્મદ વાલે મુહમ્મદ સલ્લી અલા મુહમ્મદ. વાત કરી રહ્યા હતા આપણે જવાબદારીની. દરેક માણસ પોતપોતાની જવાબદારી સમજે ને અને એને બરાબર રીતે અંજામ આપે ને, આ ઈચ્છવા જોગ છે, આ મતલૂબ છે. આવો અઝાદાર ઇમામ જોવા ચાહે છે. જવાબદારીને નિભાવવી. ઇમામે હુસૈન કરબલાની અંદર 2 મુહર્રમના આવ્યા, 10 મુહર્રમના એમની શહાદત. જે જવાબદારી આકા હુસૈનના શિરે હતી બખૂબી અસરે આશુર સુધી નિભાવ્યા. જવાબદારીનો બોજ આકા હુસૈનથી હવે મુંતકિલ થાય છે શરીકતુલ હુસૈન સુધી. જનાબે ઝૈનબ આટલી મોટી જવાબદારીને આવા મુસીબતના સમયમાં પોતાની જવાબદારીને મહેસૂસ પણ કર્યા અને પોતાની જવાબદારીને બખૂબી અંજામ પણ આપ્યા. એમને લકબ નથી સાનીએ ઝહરા, એમને લકબ નથી શરીકતુલ હુસૈન. ઇમામને અને ઇમામતને બચાવ્યા છે જનાબે ઝૈનબને. सरमाए किरदारो अमल मिट गया होता, आशूर को बिनते असद रब ने बचाया. इस्लाम बचा सैयद सज्जाद के दम से, पर सैयद सज्जाद को ज़ैनब ने बचाया. जनाबे ज़ैनबनी जवाबदारी तो તમે જુઓ. સળગતા ખૈમાથી
પીઠ ઉપર સૈયદે સજ્જાદને ઉઠાવીને લઈ આવ્યા. દુશ્મન કહે છે, મને એમ લાગતું હતું શું કોઈ કિંમતી ચીજ ખૈમામાં રહી ગઈ છે કે વારંવાર સળગતા ખૈમામાં અંદર જવાની કોશિશ કરે છે. જનાબે ઝૈનબ આટલી મોટી કુરબાની આપે છે, આટલી મોટી કુરબાની આપીને શું બચાવવા માંગે છે, શું આપણને બતાવવા માંગે છે કે આટલી મોટી જિમ્મેદારી આ દીનને કેવી રીતના મહફૂઝ કર્યા, કેવી રીતના બચાવ્યા અને આઈંદાના લોકો સુધી પહોંચાડ્યા છે. દીન બચી જાય, દીન હિફ્ઝ થઈ જાય. खैमा न हमारी न रिदा मांग रही है, खैमा न हमारी न रिदा मांग रही है, ऐ अहले नजर देखिए क्या मांग रही है. दो बेटे फिदा करके मोहम्मद की नवासी इस्लाम के जीने की दुआ मांग रही है. दीन बची जाए, इस्लाम बची जाए. જવાબદારી પૂરી કરવામાં ઝૈનબને જે કંઈ કરવું પડે તૈયાર છે, ભલે બાજારમાં અને દરબારમાં ખુતબા કેમ ના આપવા પડે. બીબી ઝૈનબે બાજારે કૂફામાં, દરબારે કૂફામાં, બાજારે શામ અને દરબારે શામમાં ખુતબા આપ્યા છે, કલામ કર્યો છે, બોલ્યા છે. મેં પડી દીધું ને તમે સાંભળી લીધા, પણ ખુદ આ જુમલા પોતાની અંદર કેટલા મસાઈબને રાખે છે. જેટલો વિચાર કરીએ ને આંખમાંથી આંસુ નીકળી જાય. લોકોની સામે બોલવું કોઈ આસાન વાત નથી. મજમામાંથી હમણાં કોકને માઇક પકડાવી દેવામાં આવે, જોઈએ બોલો તમે બે શબ્દ, આસાન કામ નથી. પણ એ પહેલી વાર હોય તો અતિશય મુશ્કેલ કહેવાય. સૌથી પહેલી વાર લોકોની દરમિયાન બોલવું. ગમે તેવો મોટો ખતીબ હોય, નફસાની હાલાતનો બહેરહાલ એના શબ્દો ઉપર અસર પડે. સારામાં સારો બોલવા વાળો હોય, જો એ ભૂખો ને પ્યાસો હોય ને બરાબર નહીં બોલી શકે. એને કોઈ સદમો કે આઘાત લાગ્યો હોય ને, શબ્દો નહીં આવે જબાન ઉપર. અને આ બધું જો એક ઔરત જાત માટે હોય, હવે તમે વિચાર કરો, જો ઝૈનબ ભૂખી પણ છે, પ્યાસી પણ છે, કૈદી પણ છે, અસીર પણ છે, હાથ ગરદનથી બંધાયેલા છે, બેરેડા છે, ખાલી ઊંટની પુષ્ટ પર બેઠા છે, પહેલી વાર જબાન ખોલી રહ્યા છે, અને એ પણ પોતાના મજમામાં નહીં, ગૈરોના મજમામાં, ના મહેરમોની દરમિયાન ઝૈનબને બોલવું પડે છે, ઝહરાની દીકરીને ખિતાબ કરવો પડે છે. કોઈ ઓછી મુસીબત કહેવાય? આ બીબીઓનું દર બદર થાવું, ખૈમાથી બેરીદા નીકળવું, ના મહેરમોના મજમામાંથી પસાર કરીને ઇબ્ને ઝિયાદના દરબારમાં દાખલ કરવામાં આવે. એક આયતુલ્લાહના ઘરે મજલિસ થઈ રહી હતી. ગઈકાલે પણ હું આ રિવાયતને પડ્યો. એક આલિમે દીન, એક બુઝુર્ગ મુજ્તહિદના ઘરે મજલિસ થઈ રહી હતી. ઝાકિર જ્યારે આ જુમલા ઉપર પહોંચે છે, દખલત ઝૈનબ અલા ઇબ્ને ઝિયાદ, ઇબ્ને ઝિયાદના દરબારમાં ઝૈનબને દાખલ કરવામાં આવી. આ આલિમે દીન માતમ કરવા લાગે છે, એ ઝાકિર અટકી જા, રોકાઈ જા, આ જુમલાનો હક તો અદા થાય. આ જુમલા ઉપર અમે ગિરિયા તો કરી લઈએ, ક્યાં અલીઓ ફાતિમાની દીકરી, ક્યાં ઇબ્ને ઝિયાદનો નજીક દરબાર. અહેલે હરમની આ મુસીબતોની શરૂઆત આ દિવસોમાં થઈ છે. આ એ દિવસો છે કે જમાનાના ઇમામ ખૂનના આંસુ રડે છે. અહેલે હરમની આ મુસીબતો ઉપર, એ આકા અને મૌલા, એ પડદે ગૈબમાં બેસવા વાળા અઝાદાર, અમો અઝાદારોનો પુરસો કબૂલ કરો. મૌલા, તમારી બારગાહમાં
તમારા હુઝુરમાં તમારા જ શબ્દો વડે અમે પુરસો આપવા માંગીએ છીએ. જાણો છો ઇમામે ઝમાના કઈ રીતના સલામ આપે છે? ચાલો ને અહેલે હરમની મુસીબતને જમાનાના ઇમામની જબાનથી સાંભળીએ અને ગિરિયા કરીએ. ઇમામ આ રીતના મસાઇબના જુમલા બયાન કરે છે. અસ્સલામુ અલલ મુગસ્સલ બિદમિલ જરાહ, સલામ થાય એ બદન ઉપર કે એમને એમના જખ્મના ખૂનથી ગુસ્લ આપવામાં આવ્યું. अस्सलामु अलल मुजर्रअ बिकअसातिर रिमाह, सलाम થાય ઇમામ પર કે જેમને જખ્મોના જામથી શરબતે શહાદત પીરાવવામાં આવ્યું. अस्सलामु अलल मक़तूഇલ વતીદ, સલામ થાય કપાયેલી ગરદનની રગો પર. अस्सलामु अला शैबिल खज़ीब, सलाम થાય ઈ દાઢી ઉપર કે જે એમના ખૂનથી રંગીન થઈ ગઈ. अस्सलामु अलल खद्દ तरीब, सलाम થાય ઈ ગાલ ઉપર કે જે માટી આલૂદ બની ગયા. अस्सलामु अलल बदन सलीब, सलाम થાય ઈ બદન ઉપર કે જેના લિબાસને લૂંટી લેવામાં આવ્યું. अस्सलामु अला सिगरिल मकरूअ बिल क़ज़ीब, આ જુમલાનો હું અંતમાં તર્જુમો કરીશ. अस्सलामु अला રઅસિલ મરફૂ, સલામ થાય ઈ સર ઉપર કે જેને નોકે નેઝા પર બુલંદ કરવામાં આવ્યું. अस्सलामु अला शिफातिल ज़ाबिलात, सलाम થાય ઇમામના સુકાયેલા હોઠ ઉપર. अस्सलामु अलल અઅઝાઇલ મુक़ત્તઆત, સલામ થાય ઇમામના બદનના ટુકડાઓ પર. अस्सलामु अलल રૂઉસિ શામિલાત, સલામ થાય ઈ સરો ઉપર કે જેને એક ગામથી બીજા ગામ ફેરવવામાં આવ્યા. अस्सलामु अला નિસ્વતિલ બારિઝાત, સલામ થાય ઈ બીબીઓ ઉપર કે જેમને મેદાનમાં, જેમને બાજારોમાં ફેરવવામાં આવી. એક સલામ ઇમામ એવા કરે છે, એક સલામ. એનો તર્જુમો કરવા પહેલા આ મંઝરને સાંભળી લો. ઇમામના સરને નૌકે નેઝા પર બુલંદ કરી બજારમાં લઈ જવામાં આવી રહ્યા હતા. એક ઝઈફા જમીનથી પથ્થર ઉઠાવીને ઇમામનું સર જખ્મી થાય છે. ઇમામના સરથી ખૂન વહેવા લાગ્યું. બહેન ઝૈનબ આ મંઝરને જોઈ રહી હતી. એ મારા ભાઈ, શહાદત બાદ પણ જુલ્મનો સિલસિલો તારા પર શરૂ છે. હું અર્જ કરીશ બીબી, હજી આ બાજાર છે, હજી દરબારનો મંઝર એવો હશે. તશ્તમાં ઇમામનું સર, સામે જાલિમ બેઠો હશે, જાલિમના હાથમાં લાકડી. એવી બેઅદબી કે ઇમામે ઝમાન આ રીતના સલામ કરે છે. હે મારા જજ, તમારા પર સલામ. अस्सलामु अला सिगरिલ મકરૂઅ બિલ क़ज़ીબ, સલામ થાય ઈ દાંતો પર કે જેને લાકડીથી અઝિયત કરવામાં આવી. સલામ થાય ઇમામના ઈસર ઉપર જેની આવી બેહુરમતી કરવામાં આવી. એક સહાબી ત્યાં ઉભો થઈ જાય છે. એ જાલિમ, તારા હાથને રોકી લે. મેં મારી નજરોથી જોયું હતું રસૂલ આ લબોદંદાનને ચૂમતા હતા. જ્યાં રસૂલ ચૂમતા હતા ત્યાંથી તારી આ લાકડીને હટાવી. ألا لعنة الله على القوم الظالمين وسيعلم الذين ظلموا أي منقلب ينقلبون إنا لله وإنا إليه راجعون. परवरदिगार हमारी आ मुख्तसर इबादत ने कबूल फरमा. खुदाया हमारा माँ बाप ना गुनाहों ने बख्शी आप. हमारी औलाद ने नेक तौफीक अता कर. खुदाया एवा आजादार बनवानी तौफीक अता कर जेवा हमारा मौला चाहे छे. खुदाया ज़मानाना इमामना दिलने અમારાથી રાજી અને ખુશનૂદ કર. પરવરદિગારા, જે કંઈ વાતો બયાન થઈ છે બોલનાર સાંભળનારને અમલની નેક તૌફીક અતા કર.
પરવરદિગારા દરેક મુઅમિનીન મુઅમિનાતની જાન માલ ઇઝ્ઝત આબરૂની હિફાજત ફરમા. દરેક અઝાદારે હુસૈન, દરેક ઝાકિરે હુસૈન, દરેક ઝાઇરે હુસૈનની હિફાજત ફરમા. દુનિયામાં ઇમામ હુસૈનની ઝિયારત, આખિરતમાં એમની શફાઅત નસીબ કર. જમાનાના ઇમામના ઝુહુરમાં જલ્દી કર. અમારું શુમાર એમના સાથીઓમાં કર. ربنا تقبل منا إنك أنت السميع العليم.